ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે 10 કે થવામાં 150 સબસ્ક્રાઈબર ઘટે છે. તો હાલો ગાઈસ, તો જો મીરા જઈશન કોલેજે એની એક્ઝામ દેવા ફાઇનલી આપણા 10 કે પૂરા થઈ ગયા છે. તો બધાને દિલથી આભાર, શુક્રિયા, ધન્યવાદ. હાલો આપણે મીરાને પણ પૂછી લે કે મીરાનું શું કહેવું છે. 10 કે સબસ્ક્રાઈબર્સ આપણે થઈ ગયા એનું પૂછી લે. હાલો. હેલો ગાઈસ, તો કલ્પેશની યુટ્યુબમાં 10 કે થઈ હેલો, મારા નામ ગગન છે. બધા આપનું સ્વાગત છે મારા નવા અને ફ્રેશ બ્લોગમાં. સૌથી પહેલાં જ કહી દઉં કે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે 10 કે થવામાં 150 સબસ્ક્રાઈબર ઘટે છે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. ને મીરા જો અહીંયા બેઠી વાંચે છે, ગરમ દૂધ પીએ છે. મીરા અત્યારે એટલે વાંચે છે કારણ કે અત્યારે મીરાને ચાલુ છે એક્ઝામ. એને આવી જાય કેટલામાં પેપર મીરા થાય? 5મું પેપર મીરાને આવી જશે. બાકીના 4 તો વહી ગયા છે. હવે જોઈએ પાસ થાય કે ફેલ થાય છે. ને બીજી વાત એ કે આપણે 10 કે સબસ્ક્રાઈબર તો લગભગ મારા હિસાબથી તમે આ વ્લોગ જોશો એના પહેલાં જ પૂરા થવાના, કારણ કે તમારો એટલો સપોર્ટ છે ને પ્રેમ છે કે આપણે ઝડપથી સબસ્ક્રાઈબર વધે છે. ને એક મહિનાની અંદર આપણે 10,000 થઈ ગયા છે. 2 મહિનાની અંદર પાકું 2 મહિના અંદર આપણે 10,000 થઈ ગયા એ ફાઇનલ, કારણ કે તમારો એટલો સપોર્ટ છે, તમારો એટલો પ્રેમ છે. તો સૌનો દિલથી આભાર. ને આપણે 10 કે જલ્દી પૂરા થઈએ પછી આપણે કરવાનું સેલિબ્રેશન. અને કેક પણ મેં ઓર્ડર દઈ દીધો છે કેકનો. તો કેક પણ કટિંગ કરશું. કેક કેવી છે તમારે જોવી તો આગલા વ્લોગ જોજો. આજનો વ્લોગ ચાલુ રાખજો જોવાનું. ને પછી કાલના વ્લોગમાં કે પરમ દિવસના વ્લોગ, લગભગ કાલના વ્લોગમાં જ આવી જશે એનું. તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો કાલના વ્લોગ જોવા માટે, એટલે તમને એની નોટિફિકેશન જલ્દી આવી જાય. હાલો ગાઈસ, તો જો મીરા જઈશન કોલેજે એની એક્ઝામ દેવા. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. મને બેવા દે એક્ઝામમાં તો હાલ આવું. ધ્યાન રાખ. હા, જો મીરાના કોલેજે વહી ગઈ છે કારણ કે એને એક્ઝામ છે તો એનું પેપર દેવા ગઈ છે. ને જમવાનું પણ થઈ ગયું છે ને બધા જમી પણ લીધું છે. હું એક જ બાકી હું. તો ચાલો હવે હું જમી લઉં. હાલો મિત્રો, તો જો જમી લીધું ને હું જોઉં છું જો મેચ. ને આજે મેચ છે ઓસ્ટ્રેલિયા અને ભારતનું. તો ટેસ્ટ મેચ ચાલે છે તો જોઉં છું. પહેલા ઇનિંગમાં તો હાવ પૂરું થઈ ગયું હતું ભારતનું. પછી બીજા ઇનિંગમાં જો સારું હાલે એટલે 160 રનમાં 0 વિકેટ છે એટલે વાંધો નથી આવે. આ મેચ આપણે લગભગ જીતી જાવ. તો જોઈએ હવે શું થાય તો એ નક્કી ના કહેવાય. હજી ઓસ્ટ્રેલિયા ભાઈ સામે. તો જો સાંજ થઈ ગઈ હતી ને હું જશું ગામમાં કારણ કે મારે થોડી ખરીદી કરવાની હતી. તો ચાલો ગામમાં જાઉં ને ખરીદી કરીએ. ચાલો મિત્રો, તો ગામમાં વસ્તુ લેવાઈ ગઈ ને ભાઈ એક પાણીપુરી ખવાય એવું શું તો ખાઈ લેવા પાણીપુરી. પાણીપુરી ખાઈને થોડું સામાન ખરીદી કરીને હું ઘરે આવતો રહ્યો છું. જો મીરા જાય ઘરે આવતી રહી છે એને એક્ઝામ દઈને. ને જો થોડીક વસ્તુ દેખાડું. જ્યાં અમે ફોટા અને વધારે બે અટકી રહ્યા જે પહેલેથી બ્લોગ જોતા હોય છે ને ખબર છે. અહીંયા ઘડિયાળ હતી ને એની જગ્યાએ છબી રાખી દીધી ને ઘડિયાળ અહીંયા રાખી દીધી. તો આ કેવું લાગે મને કહેજો, કમેન્ટ કરી દેજો મસ્ત હે કે નહીં. ને હવે આપણે સબસ્ક્રાઈબર થવામાં ખાલી 38 સબસ્ક્રાઈબર જ ઘટે. તો ડાઉન થાય હવે જલ્દી આપણે 10 કે થાય જલ્દી કંઈ સેલિબ્રેટ કરીએ. તો રાઈટ થઈ ગઈ છે ને જમવાનું પણ થઈ ગયું હતું. પછી જમી પણ લીધું ને જો અત્યારે સ્વભાવ બેઠો છે ને મીરા જાય સુધી ભૂલભુલિયા ટુ જોવે છે. તો ચાલો હવે રાઈટ પણ બહુ થઈ ગઈ છે તો નીચે જાય. મારે થોડીક એડિટિંગ કરવાની છે, એડિટિંગ કરી લઉં અને પછી સૂઈ જાય. હાલો મિત્રો, જો જમી લીધું ને પછી થોડીક વાર પિક્ચર પણ જોયું ને જમીન પછી જો નીચે આવતા રહ્યા છીએ. તો હમણાં મેં થોડીક વાર પહેલાં યુટ્યુબમાં જોયું હતું. તો ફાઇનલી આપણા 10 કે પૂરા થઈ ગયા છે. તો બધાને દિલથી આભાર, શુક્રિયા, ધન્યવાદ. જેટલું પણ કહું ઓછું છે. તો દિલથી થેન્ક યુ. ને પહેલાં એવું લાગ્યું નહોતું કે આપણે આટલી સ્પીડથી આપણે આટલા 10 કે પૂરા કરી નાખીએ, પણ થઈ ગયા છે ને. હજી આપણે બહુ દૂરથી આવ્યા હતા ને હવે એવું લાગે છે કે બહુ દૂર સુધી જઈશું. તો સપોર્ટ કરતા રહેજો. આગળ આપણી જર્નીમાં હજી આપણે બહુ આગળ જવાનું છે. તો સપોર્ટ કરતા રહેજો. ને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ હજી કરી નાખજો કારણ કે આપણે હજી આગળ જવાનું છે બહુ આગળ. પછી બ્લોગને ભવિષ્યમાં લાઈક કરતા રહેજો, બ્લોગને શેર કરતા રહેજો. તમને ગમતા હોય તો શેર કરી નાખજો. હાલો આપણે મીરાને પણ પૂછી લે કે મીરાનું શું કહેવું છે. 10 કે સબસ્ક્રાઈબર્સ આપણે થઈ ગયા એનું પૂછી લે. હાલો. હેલો ગાઈસ, તો કલ્પેશની યુટ્યુબમાં 10 કે થઈ ગયા છે. અમે બધા કાલે એનું સેલિબ્રેશન કરશું.
અને અમારા બંનેના બ્લોગ તમને ગમતા હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા બ્લોગ મળતા રહે અને અમને બંનેને આવી જ રીતે સપોર્ટ કરજો. બાય બાય, ગુડ નાઇટ. હા, એને તો ગુડ નાઇટ કહી દીધું હોય, પણ આપણી ગુડ નાઇટ હજી થઈ નથી. મારે તો હજી એડિટિંગ કરવાની છે. ને પાછું પણ કહી દઉં કે આપણે કાલે સેલિબ્રેશન કરવાનું છે, તો કાલનો બ્લોગ પણ જોઈ લેજો. કઈ રીતે સેલિબ્રેટ કરશું, કેક કાપવાના છે, એવું બધું બાકી છે હજી. તો એ બધું કાલે કરશું, આજ તો કાંઈ નથી કર્યું. તો ચાલો હવે સુઈ જાય ને, મને નીંદર આવે છે. તો નીંદર આવે છે, તો ચાલો હવે સુઈ જાય ને અહીં આપણા બ્લોગને પણ પૂરો કરી નાખી. તો અમારા બ્લોગને લાઈક કરજો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને જો આ બ્લોગ ગમ્યો હોય તો 5 જણાને શેર પણ કરજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.